હેલો સ્ટુડન્ટ, આપણે બેઝિક કેમેસ્ટ્રી શરૂ કરેલી છે એક સિરીઝ, જેની અંદર આજનો આ લાસ્ટ લેક્ચર છે અને આપણે આવતીકાલથી છે એ 11મા ધોરણનું ચેપ્ટર નંબર 1 જે છે એ શરૂ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે ક્ષાર અને તેના ગુણધર્મો છે એના વિશે છે એ સમજવાનું છે. આપણે ગઈકાલના લેક્ચરની અંદર એવું જોયું હતું કે એસિડ, બેઝ અને ક્ષાર અને તટસ્થ દરેક સંયોજનો છે એના રાસાયણિક સ્વભાવ મુજબ અને તેને એકબીજાથી કઈ રીતે તમે અલગ કરી શકો એના વિશે આપણે જે ચર્ચા કરેલી હતી. એસિડ બેઝ માટે મેં તમને કાલે 4 મુખ્ય થિયરીઓ જે છે એના વિશે સમજાવેલું હતું. પહેલી જે છે ક્લાસિકલ થિયરી, જે આપણે ફક્ત જાણકારી માટે છે, જેનો લિટમસ સિવાય આપણે ઉપયોગ કરતા નથી. બીજી મુખ્ય અગત્યની જે થિયરી છે આર્હેનિયસની થિયરી, જે પ્રોટોન ઉપર ડિપેન્ડેડ છે, H+ અને OH- આયન ઉપર. બીજી જે થિયરી છે લોરી બ્રોન્સ્ટેડ, સૌથી અગત્યની થિયરી છે, જેનો આપણે આગળ વધારે પ્રમાણમાં ઉપયોગ છે એ કરીશું. લોરી બ્રોન્સ્ટેડ થિયરી પછી લુઈસ એસિડ બેઝની થિયરી. આ લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ એસિડ બેઝની થિયરી એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ થયેલી છે. લુઈસની અંદર આપણે એવું સમજ્યા હતા કે જે પ્રોટોનનું દાન કરે અથવા પ્રોટોન સ્વીકારે એ એસિડ બેઝ માટે હતું, જ્યારે લુઈસની અંદર એવું હતું જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્વીકારતા હોય છે. ઓકે, તો હવે આપણે આજે જોવાનું છે કે ક્ષાર કોને કહેવાય અને ક્ષાર છે એ બાકી બધા સંયોજનો કરતાં કઈ રીતે અલગ છે એ પડે. એના માટે એક જનરલ પ્રક્રિયા આપણે છે એ લખીએ. એસિડ પ્લસ બેઝ, એટલે કે એસિડ અને જો બેઝ આ બંને ભેગા કરવામાં આવે તો એમાંથી શું બને છે? ક્ષાર બનશે. ક્ષારની સાથે બીજું જે છે એ પાણી મુક્ત થાય. મતલબ કે એસિડ અને બેઝ બંને જો ભેગા કરવામાં આવે તો ક્ષાર અને પાણી બને. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. હવે જે ક્ષાર છે એને આપણે અલગ કેમ પાડવા? મતલબ કે એસિડ બેઝ છે એને તો આપણે થિયરી મુજબ અલગ પાડ્યા, તો ક્ષાર કેમ અલગ પડે? તો ક્ષાર છે એના કેટલાક સ્પેસિફિક ગુણધર્મો જે છે એ હોય. એ પહેલાં આપણે એક ઉદાહરણ લઈએ. એસિડની અંદર છે એ કોઈ જનરલ ઉદાહરણ લઈએ, દાખલા તરીકે H2SO4. સલ્ફ્યુરિક એસિડ અને બેઝની અંદર લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. આ બંને જો ભેગા કરવામાં આવે તો ક્ષાર અને પાણી બને. હવે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે મેં તમને કાલે પણ કીધું હતું, શું યાદ રાખવાનું? બંને સંયોજનોને છૂટા પાડી દેવાના. H+ ને છૂટું પડશે એટલે શું બનશે? H2SO4 છૂટું પડે એટલે H+ અને SO4-2 આટલું આવડશે. હવે આપણે સાથે શું લખશું? 2H+ છૂટા પડશે. 2 હાઇડ્રોજન છે અહીંયા લખશું. ઓકે, NaOH શું છૂટું પડશે? Na++ OH- હાઇડ્રોક્સાઇડ. શું કરવાનું? ઇન્ટરચેન્જ કરવાના. ધન છે એ ઋણ સાથે, ઋણ છે એ ધન સાથે ઇન્ટરકનેક્શનથી જોડાઈ જાય. Na અને સલ્ફેટ. હવે જો અહીંયા સૂત્ર બનાવી નાખવાનું. અહીંયા -2 વીજભાર છે, અહીંયા +1 છે, એટલે સોડિયમ કેટલા લેશું? 2 લેશું. Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ H+ OH-. એક H+ છે તો એક OH- જોઈએ. આપણી પાસે 2 H+ છે તો આ કેટલા લેવાના? 2, એટલે બનશે 2H2O. 2 પાણીના અણુ છે એ છૂટા પડશે. હવે સમીકરણને સંતુલિત કરીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે 2 જોઈએ. જોઈ લઈએ, 2 હાઇડ્રોજન ટોટલ 4 હાઇડ્રોજન થયા. 2 2 4. સલ્ફર 1, સલ્ફર અહીંયા પણ 1 છે. હવે જોઈએ 2 સોડિયમ. ઓક્સિજન જોઈએ 4 અને 2 6, 4 અને 2 6. મતલબ કે સમીકરણ પણ કેવું છે? સંતુલિત છે. તો અહીંથી એવું સમજી શકાય કે એસિડ અને બેઝ ભેગા થાય તો ક્ષાર અને પાણી બને. હવે દરેકની માન્યતા એવી છે કે ક્ષાર આવે એનો મતલબ કે તટસ્થ હોય. ક્ષારને આપણે બધા તટસ્થ સ્વીકારી લઈએ છીએ, પણ હકીકતમાં ક્ષાર છે તટસ્થ હોય નહીં. દાખલા તરીકે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, તો એનો સ્વભાવ તટસ્થ છે.
તો એનો મતલબ એવો નથી કે દરેક ક્ષાર છે તટસ્થ હોય. ક્ષાર, એસિડ, બેઝ અને તટસ્થ આ ગુણધર્મો અલગ છે, અને ક્ષાર છે એ પણ ગુણધર્મો અલગ છે. કારણ કે ક્ષાર એવું છે જે એસિડિક પણ હોઈ શકે, બેઝિક પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. તો કેમ ખબર પડે કે કયો ક્ષાર છે એ એસિડિક હશે, કયો ક્ષાર બેઝિક હશે અને કયો ક્ષાર જે છે એ તટસ્થ હશે? આ વસ્તુ આના અંદર આપણે સમજવાની છે. એ પહેલાં એક ગુણધર્મ સમજી લઈએ. એસિડ હોય કે બેઝ હોય એની અંદર એની પ્રબળતા રહેલી છે. તો પ્રબળતા શું કહેવાય? શબ્દ સમજો. પ્રબળતા એટલે સ્ટ્રેન્થ વધારે. એક વધારે હોય, એક ઓછું હોય તો એકની સાપેક્ષમાં બીજાને વધારે પ્રબળ કહેવાય. પ્રબળ શું હોય? એસિડ પણ હોય અને બેઝ પણ હોય. જેને આપણે કહીએ મંદ એસિડ અને સાંદ્ર એસિડ. કેમ જુદા પાડી શકાય મંદ એસિડ અને સાંદ્ર એસિડનું? તો એના માટે જે આયનીકરણ શબ્દ છે. હવે આયનીકરણનો મતલબ એવો થાય આયન અને કરણ. કરણ એટલે બનવું અને આયન એટલે આપણે ભણીએ છીએ ધન આયન અને ઋણ આયન. તો જે આયનની અંદર રૂપાંતર થઈ શકતા હોય એના આધારે આપણે છે એની પ્રબળતા નક્કી કરીએ. તો આપણે પ્રબળ એસિડ માટે એવું લખી શકીએ, પ્રબળ એસિડ કોને કહેવાય? તો જે એસિડનું સંપૂર્ણ આયનીકરણ થાય તેને. હંમેશા યાદ રાખજો આ વસ્તુ. પ્રબળ એસિડ કોને કહેવાય? તો જે એસિડ છે એનું સંપૂર્ણપણે જો આયનીકરણ થાય તો એવા એસિડને પ્રબળ એસિડ કહેવાય. તો આયનીકરણ કેમ કરવું? દાખલા તરીકે આપણી પાસે HCl છે, હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે HCl છે એનું જો આયનીકરણ કરીએ કોની હાજરીમાં? પાણીની હાજરીમાં. મોટાભાગનું આયનીકરણ આપણે પાણીના હાજરીમાં કરશું. તો આમાંથી શું બનશે? H પ્લસ Cl માઇનસ. તો આને કહેવાય એનું સંપૂર્ણ આયનીકરણ. કેમ ખબર પડે? દાખલા તરીકે આપણી પાસે HCl ના કેટલા અણુ છે? 100 અણુ છે. HCl ના જે 100 અણુ છે એમાંથી H ના પણ 100 અણુ બને અને ક્લોરીનના પણ જો 100 અણુ મળે, પરમાણુ મળે તો એનો મતલબ શું થયો કે HCl નું સંપૂર્ણ આયનીકરણ થયું. પણ માની લો કે તમારી પાસે એસેટિક એસિડ હોય, CH3COOH, કાર્બોનિક એસિડ છે જેનું નામ છે એસેટિક એસિડ. હવે આનું આયનીકરણ કરવામાં આવે તો આપણને CH3COO માઇનસ એસિટેટ આયન પ્લસ H પ્લસ આયન છે એ મળે. 2 આયન મળ્યા. હવે આ પણ આપણે 100 અણુ લીધા છે. તો એસિટેટ છે એના આયન તમને છે માની લો કે 70 મળ્યા. H પ્લસના આયન પણ 70 મળ્યા. મતલબ કે સંપૂર્ણ આયનીકરણ થયું નથી. આના અંદર હજી વધારાના એસિટિક એસિડના 30 અણુ જે છે એ આયનીકરણ થયા વગરના દ્રાવણની અંદર રહેલા છે. તો આ એવું દર્શાવે કે એસિટિક એસિડ છે જેનું સંપૂર્ણપણે આયનીકરણ થયેલું નથી, કારણ કે એના 30 જેટલા અણુ છે એ શું છે? બાકી રહી ગયા. હવે આપણને દ્રાવણ જોઈને ખબર ના પડે એના માટે પ્રેક્ટિકલ આવે. પ્રેક્ટિકલી મેથડની અંદર આપણે pH જેમ નક્કી કરીએ એમાં એનું આયનીકરણ પણ છે નક્કી થઈ જાય. ઓકે, pH ઉપર જ આધારિત છે. pH શું છે? H પ્લસ આયનની સાંદ્રતા. જેટલા H પ્લસ આયન વધારે હશે એટલે એની pH વેલ્યુ વધારે હશે. ઓકે, તો આના આધારે HCl છે એને આપણે પ્રબળ એસિડ કહીશું. એસિટિક એસિડને આપણે શું કહીશું? વીક એટલે કે નિર્બળ એસિડ કહેવામાં આવે. સેમ આના જેવું બેઝની અંદર જેના અંદર હાઇડ્રોક્સાઇડ આયન, અહીંયા જેમ H પ્લસ છે એમ હાઇડ્રોક્સાઇડ આયન સાથે જે સંપૂર્ણ આયનીકરણ થઈ જાય એને પ્રબળ બેઝ કહેવાય, અને જેનું આયનીકરણ ઓછું થતું હોય એને નિર્બળ બેઝ કહેવામાં આવશે. સમજાણી વાત? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ કોને કહેવામાં આવે. હું તમને કેટલાક ઉદાહરણ છે એ આપી દઉં કે કયા એસિડ પ્રબળ હોય, કયા એસિડ કયા બેઝ છે એને આપણે પ્રબળની અંદર છે એ લખીએ છીએ.
સમજવું જરૂરી છે. પ્રબળ અને નિર્બળ એ બંનેની પ્રક્રિયા કરાવશો ત્યારે એસિડનો ક્ષારનો સ્વભાવ તમને જુદો જુદો છે એ મળશે. ઓકે, હવે પ્રબળ એસિડની અંદર આપણે ઉદાહરણ લઈશું HCl. નામ યાદ રાખજો, હાઇડ્રોક્લોરિક એસિડ. અને આપણે રાસાયણિક રીતે જેનું નામ દર્શાવીએ, આ હાઇડ્રોક્લોરિક એસિડ એનું સામાન્ય નામ છે. જો આ નામ દર્શાવવું હોય તો શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ. H2SO4 જેને આપણે કહીએ સલ્ફ્યુરિક એસિડ, એટલે કે હાઇડ્રોજન સલ્ફેટ. H3PO4 ફોસ્ફોરિક એસિડ. HF હાઇડ્રોફ્લોરિક એસિડ. આ બધા જે સંયોજનો છે એ આપણે પ્રબળ એસિડની અંદર છે એ મૂકીએ છીએ. હવે જે નિર્બળ એસિડ જે છે એના અંદર આપણે મૂકશું કાર્બોનિક એસિડ. ઓકે, આનું આખું સૂત્ર આપણે લખીએ. કાર્બોનિક એસિડના લિસ્ટની અંદર ઘણા બધા એવા સંયોજનો છે જે નિર્બળ એસિડની અંદર આવે છે. પહેલું જે છે એસિટિક એસિડ, CH3COOH, એસિટિક એસિડ. હવે નિર્બળ એસિડની અંદર આપણે એક ઉદાહરણ લીધું એસિટિક એસિડ. હવે બીજું આવશે કાર્બોનિક એસિડ, H2CO3. કાર્બોનિક બહુ વીક એસિડ છે. ઓકે, આ જે બધા એસિડ છે એને આપણે નિર્બળની અંદર એટલા માટે મૂકીએ કે આનું આયનીકરણ જે કરવામાં આવે તો એમાંથી આયનીકરણ સંપૂર્ણપણે થતું નથી. ઓકે, અને બીજી વસ્તુ કે જે ખનિજ એસિડ, આ જે બધા છે એને ખનિજ એસિડ કહેવામાં આવે. અને એસિડિકતાની અંદર જો સૌથી વધારે એસિડિક હોય તો એ ખનિજ એસિડ છે. દાખલા તરીકે નાઇટ્રિક એસિડ છે, HNO3. આ બધા એસિડ એવા છે કે જેનું આયનીકરણ સંપૂર્ણપણે છે એ થઈ જતું હોય છે, તો આપણે એને પ્રબળ એસિડ તરીકે ઓળખીએ છીએ. અને જેનું આયનીકરણ ઓછું થાય એને આપણે નિર્બળ. આમાં ઘણા બધા ઓર્ગેનિક એસિડ છે, આવે ઓક્ઝેલિક એસિડ આવે, સાઇટ્રિક એસિડ, ટાઇટ્રિક એસિડ. હવે આપણે એ બધા અત્યારે ભણવાના નથી, પણ અત્યારે બે ઉદાહરણ ખાસ યાદ રાખજો. એસિટિક એસિડ જે છે અને કાર્બોનિક એસિડ H2CO3. આ બધાને આપણે નિર્બળ એસિડ. પ્રબળ એસિડની અંદર છે NaOH આવે, KOH આવે. ઓકે, પછી એવા જે ધાતુના કોઈ પણ હાઇડ્રોક્સાઇડ છે, દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, તો એ બધા આપણે પ્રબળ બેઝના અંદર છે એ લઈશું. અને નિર્બળ બેઝની અંદર જે આવશે એ આવશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ Na2CO3, NaHCO3. આ બે એસિડ યાદ રાખજો. અને કહેવાય સોડિયમ કાર્બોનેટ અને કહેવાય સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ જેને આપણે સામાન્ય રીતે ધોવાનો સોડા તરીકે ઓળખીએ, સોડા એશ કહેવાય. જ્યારે સોડિયમ બાયકાર્બોનેટ જે આપણે ખાવાના સોડા તરીકે ઉપયોગ કરીએ એ આ છે. તો આ બધા છે નિર્બળ એસિડ છે, નિર્બળ બેઝ છે. હવે આના અંદર એક વસ્તુ તમે જોઈ શકો કે જો પ્રબળ બેઝ જે આપેલા છે એના અંદર બધી ધાતુ આપેલી છે. સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ. તમે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું એક્ઝામ્પલ લઈ શકો, MgOH ટ્વાઇસ. તો આ બધી ધાતુઓ આપેલી છે. ધાતુઓના જે હાઇડ્રોક્સાઇડ હોય એ બધા બેઝની અંદર આવશે. અને જ્યારે એસિડ સંયોજનો છે તો એના અંદર બધી અધાતુ આપેલી છે. દાખલા તરીકે ક્લોરિન છે, સલ્ફર, ફોસ્ફરસ, ફ્લોરિન, નાઇટ્રોજન. આ બધું શું છે? અધાતુ છે. તો અધાતુના હાઇડ્રાઇડ જે છે, હાઇડ્રોજન સાથેના સંયોજનોને શું કહેશું? હાઇડ્રાઇડ. તો અધાતુના સંયોજનોના હાઇડ્રાઇડ જે છે એને આપણે એસિડ તરીકે ઓળખીએ. તો એસિડ અને બેઝ વચ્ચે આ મુખ્ય ડિફરન્ટ છે. બેઝની અંદર ધાતુ આવેલી છે અને એસિડ છે જેની અંદર અધાતુ આવેલી છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે એસિડ, બેઝ જેની અંદર પ્રબળતાને આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ, કયા એસિડ નિર્બળ છે, કયા એસિડ પ્રબળ છે. ઉદાહરણ તમારે આના અંદર યાદ રાખવાના રહેશે. ઓકે, હવે આના આધારે આપણે ક્ષાર જે છે એનો સ્વભાવ નક્કી કરશું. કોના આધારે? એસિડ અને બેઝની નિર્બળતા છે એમના આધારે આપણે ક્ષાર છે એનું વર્ગીકરણ કરશું કે આપેલો ક્ષાર એસિડિક હશે, બેઝિક હશે કે તટસ્થ હશે. કોઈ પણ જે સ્વભાવ છે એ આપેલો એસિડ કે બેઝ એ કેવો સ્વભાવ ધરાવે એના ઉપરથી આધારિત હોય છે. એસિડ અને બેઝ એમાંથી બને ક્ષાર અને પાણી. આ જનરલ સમીકરણ છે. કોઈ પણ એસિડ અને બેઝ ભેગા કરો તો ક્ષાર અને પાણી હંમેશા બનશે. પણ માની લો કે જો તમે જે એસિડ લીધો છે એ જો પ્રબળ લીધો હોય,
એસિડ છે એ પ્રબળ લીધો હોય, સાથે સાથે બેઝ જે તમે વાપરો છો એ પણ જો પ્રબળ હોય, તો એમાંથી જે તમને ક્ષાર મળશે એ ક્ષાર હંમેશા તટસ્થ સ્વભાવ ધરાવતો હોય. એસિડ અને બેઝ બંને જો પ્રબળ હોય તો જે ક્ષાર ઉત્પન્ન થાય એ ક્ષારને આપણે તટસ્થ કહીએ છીએ. પરંતુ જો જે લીધેલો ક્ષાર છે એ જો આપણે એસિડિક બનાવવો હોય તો લીધેલો એસિડ આપણે પ્રબળ લેવાનો અને લીધેલો બેઝ એ આપણે નિર્બળ લેશું. તો એમાંથી જે ક્ષાર બનશે એ ક્ષારનો સ્વભાવ જે હશે એ હશે એસિડિક. શું કર્યું? એસિડ જે છે એ પ્રબળ છે, બેઝ જે છે એ નિર્બળ છે, તો જેમાંથી ક્ષાર બને એ એસિડિક બને. સેમ એના જેવું એસિડ છે એ નિર્બળ હોય તો લીધેલો બેઝ એ જો પ્રબળ હોય તો જેમાંથી ક્ષાર ઉત્પન્ન થાય એ હશે બેઝિક. અને લાસ્ટ બંને જો નિર્બળ લીધા હોય તો એમાંથી જે ક્ષાર બનશે એ તટસ્થ પણ હોઈ શકે, એસિડિક પણ હોઈ શકે અને બેઝિક પણ હોઈ શકે. કેવો સ્વભાવ જે ધરાવશે એનો આધાર એ પ્રક્રિયાના માધ્યમ ઉપર રહેલો છે. તમે કેવા સંજોગોમાં પ્રક્રિયા કરાવો છો એના ઉપર એ ડિપેન્ડેડ હોય. તો મુખ્ય 4 વસ્તુ છે અહીંયા સમજવાની છે કે એસિડ અને બેઝની અંદર જો બંને પ્રબળ લીધા હશે તો એમાંથી જે ક્ષાર ઉત્પન્ન થાય એ તટસ્થ હશે. એસિડ છે એ પ્રબળ હશે તો ક્ષાર એસિડિક હશે, બેઝ જો પ્રબળ હશે તો ક્ષાર બેઝિક હશે. આ યાદ રાખવાનું છે. જેની પ્રબળતા વધારે એવો સ્વભાવ ધરાવે. અહીંયા એસિડ પ્રબળ તો ક્ષાર એસિડિક થયો, અહીંયા બેઝ પ્રબળ જે છે તો અહીંયા ક્ષાર છે બેઝિક થયો. અને બંને જો નિર્બળ હોય તો તટસ્થ, એસિડિક અને બેઝિક કોઈ પણ સ્વભાવ છે એ ધરાવી શકે. ઓકે, હવે આના અંદર આપણે એના ઉદાહરણ લઈ લઈએ. પહેલું આપણે જે તટસ્થ ક્ષાર છે બનાવીશું. ઉદાહરણ આપણે લેશું અહીંયા તમારી પાસે જેટલા આપણે એસિડિક અને બેઝિક લખેલા છે એમાંથી લેશું. પહેલું આપણે તટસ્થ બનાવશું. તો તટસ્થ બનાવવા માટે શું કરશું? બંને જે છે એ આપણે કેવા લેશું? પ્રબળ લેશું. પ્રબળ એસિડમાંથી કોઈ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ લઈએ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ. અને પ્રબળ બેઝ લઈએ, માની લો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ છીએ, NaOH. આના વચ્ચે પ્રક્રિયા થાય એટલે પહેલું કામ આપણે શું કરશું? દરેક આયનોને છૂટા પાડીશું, H+ અને SO4-. હવે હું છૂટા પાડીને દર્શાવતો નથી, સીધું લખી નાખો કારણ કે તમને ખ્યાલ આવી ગયો છે કે કેમ છૂટા પાડવા. H+OH- સાથે જોડાશે, સલ્ફેટ Na સાથે જોડાશે એટલે Na+ SO4-2. ઓકે, લખી દઉં 2H+ SO4-2 Na+ OH-, Na+ SO4- જોડાશે, બનશે Na2SO4. કારણ કે SO4 ઉપર વીજભાર કેટલો છે? -2, જ્યારે સોડિયમ ઉપર +1. એટલે આમાંથી બનશે પાણી, એટલે કે H2O. 2 લીધા છે તો આપણે અહીંયા 2 ઉમેરશું. ક્લિયર? તો અહીંયા જે સોડિયમ સલ્ફેટ બન્યું એનો સ્વભાવ કેવો હશે? તટસ્થ ક્ષાર. ઓકે, ચાલો લઈએ બીજું એક્ઝામ્પલ જે આપણે બનાવશું એસિડિક ક્ષાર બનાવવો છે. તો એસિડિક ક્ષાર જો બનાવવો હોય તો આપણે એસિડ છે કેવો લેવો પડે? પ્રબળ. આપણે લઈએ HCl. અને જે બેઝ લઈએ છીએ કેવો લેશું? નિર્બળ લેશું. એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ, NH4OH. આના વચ્ચે પ્રક્રિયા કરાવીએ તો H+ OH- સાથે પાણી બનશે, NH4Cl સાથે જોડાય અને બનાવશે NH4Cl, જેને કહીએ એમોનિયમ ક્લોરાઇડ, H2O. તો એમોનિયમ ક્લોરાઇડ જે બન્યો એનો ક્ષારનો સ્વભાવ જે છે કેવો રહેશે? એસિડિક. અહીંયા મળેલો ક્ષાર છે કેવો છે? એસિડિક ક્ષાર છે. ચાલો નેક્સ્ટ લઈએ આપણે. બેઝિક ક્ષાર બનાવવો છે તો
એસિડ જે છે આપણે કેવો લેશું? નિર્બળ લેશું. માની લો કે આપણે લઈએ એસેટિક એસિડ, CH3COOH, એસેટિક એસિડ, અને બેઝ તરીકે આપણે લેશું પ્રબળ લઈએ. માની લો કે આપણે લઈએ છીએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ, કારણ કે મેગ્નેશિયમ ઉપર હોય +2 વીજભાર, હાઇડ્રોક્સાઇડ ઉપર હોય -1, એટલે આપણે OHની સંખ્યા 2 લેશું. આગળ જોઈએ તો પહેલાં આનું આપણે આયનીકરણ કરીએ. ઓકે, હવે આપણે છૂટા પડવાની એવો શબ્દ વાપરશું, આયનીકરણ, એટલે આયનને છૂટા પડવા. આયન છૂટા પડીએ એટલે આમાંથી બનશે CH3COO-, જેને કહેશું એસિટેટ આયન. આમાંથી બનશે H+. મેગ્નેશિયમ છે જેને છૂટો પડીએ એટલે આમાંથી બનશે Mg+2OH-1, જેની સંખ્યા રહેશે 2. ધનને ઋણ સાથે, ઋણને ધન સાથે જોડી દઈએ, માઇનસ પ્લસ, તો Mg એસિટેટ, મેગ્નેશિયમ એસિટેટ આમાંથી બનશે, પણ મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર છે, જ્યારે એસિટેટ પર -1 છે. તો આપણે શું કરશું? મેગ્નેશિયમ છે એની સંખ્યા, એનો વીજભાર આની સાથે બેલેન્સ કરવા માટે આપણે શું કરશું? આની સંખ્યા ડબલ લઈ લેશું. આની સંખ્યા ડબલ લેવા માટે આખો કૌંસમાં લેવું પડશે, એટલે સૂત્ર આવું બનશે, Mg હંમેશા પહેલાં ધન આયન લખશું, પછી લખશું ઋણ આયન, એટલે કે એસિટેટ CH3COO-, જેની સંખ્યા રહેશે 2, મેગ્નેશિયમ એસિટેટ CH3COO ટ્વાઇસ, અથવા તમે આને Mg આમ લખી શકો. આ જે ક્ષાર, હવે આમાંથી બીજું એક પાણી, તો આ જે ક્ષાર બન્યો એ ક્ષાર કેવો હશે? બેઝિક. તમને બેઝિક ક્ષાર આમાંથી મળ્યો. લાસ્ટ છેલ્લું એક્ઝામ્પલ આપણે જોઈએ કે બંને છે એને નિર્બળ લઈએ. નિર્બળ એસિડ તરીકે આપણે લઈએ, માની લો કે કાર્બોનિક એસિડ H2CO3. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ તરીકે લઈએ, NH4OH. CO3 કાર્બોનેટ ઉપર -2 વીજભાર હોય, NH4+1 હશે, એટલે આ જોડાશે NH4+, CO3-, એટલે આ બનશે એમોનિયમ કાર્બોનેટ. હવે એમોનિયમની સંખ્યા 2 લેશું, એટલે આ બની ગયું એમોનિયમ કાર્બોનેટ. આનો જે સ્વભાવ છે એ પ્રક્રિયા માધ્યમ ઉપર આધાર રાખે, તટસ્થ પણ હોય, એસિડિક પણ હોય અને બેઝિક પણ હોઈ શકે. અને પ્લસ આમાંથી છૂટું પડશે પાણી. ઓકે, સમીકરણ બેલેન્સ છે એ આપણે કરી લેશું. તો આપણે અત્યાર સુધી એવું ભણ્યા કે એસિડ અને બેઝ બંને ભેગા કરો તો ક્ષાર અને પાણી બને, પરંતુ ક્ષાર જે છે એ તટસ્થ સ્વભાવ ફક્ત ધરાવતો નથી. એ કેવો હોય? એસિડિક, બેઝિક, તટસ્થ કોઈ બી સ્વભાવ છે ધરાવે. એ કેવો સ્વભાવ ધરાવે? એ લીધેલા એસિડ અને બેઝ ઉપર આધાર રાખે. તો લીધેલા એસિડ અને બેઝમાંથી કયા નિર્બળ અને કયા પ્રબળ એ પણ તમને ખ્યાલ આવી ગયો. તો હવે કોઈ પણ ક્ષાર કેવો બન્યો એ તમને ખબર પડી જશે. ઓકે, તો લખો આજનું હોમવર્ક. અહીંયા જે તમને હું હોમવર્ક આપું છું એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. હોમવર્ક એવું છે કે અહીંયા હું તમને કેટલાક ક્ષારના ઉદાહરણ આપીશ અને એ ક્ષાર શેમાંથી બન્યો હશે એ તમારે રાસાયણિક સમીકરણ લખવાનું છે.
ઓકે, આટલા જે ક્ષારના મેં અહીંયા ઉદાહરણ લખેલા છે, જે તમારે હોમવર્કની અંદર છે એ કરવાના છે. અને શું કરવાનું ફરી કહી દઉં, તમારે આ જે ક્ષાર છે શેમાંથી કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલો છે એ તમારે પ્રક્રિયા સમીકરણ સાથે છે એ લખવાનું. ઓકે, પહેલું છે કેલ્શિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ. જો અહીંયા ક્લિયર ન દેખાતું હોય તો તમે નામ સાથે સાથે લખતા લેજો. કેલ્શિયમ ક્લોરાઇડ, પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, એમોનિયમ એસિટેટ. ઓકે, જો અહીંયા હું તમને એક બીજી વસ્તુ કહી દઉં કે અહીંયા જે છે એ આપણે કેટલાક અપવાદ એવા છે કે જેની અંદર એમાં આપણે હંમેશા એવું કીધું હતું કે ધન આયન પહેલાં લખવાનો, ઋણ આયન છે લાસ્ટમાં લખવાનો. પણ અહીંયા જો આપણે લખીએ તો અહીંયા CO માઇનસ એ અલગ પડે, એટલા માટે અહીંયા જે છે આપણે એને ઋણ આયન પહેલાં લખશું અને ધન આયન છે એ પછી લખશું. એટલે આ થઈ ગયું એમોનિયમ એસિટેટ. બરાબર, એસિટેટ એમોનિયમ ને એમોનિયમ એસિટેટ. એમોનિયમ સલ્ફેટ, પોટેશિયમ નાઇટ્રેટ અને મેગ્નેશિયમ ફ્લોરાઇડ. ક્લોરાઇડની ફ્લોરાઇડ, ફ્લોરિન 9 નંબરનું તત્વ છે, મેગ્નેશિયમ ફ્લોરાઇડ. ઓકે, તો આટલી વસ્તુ જે છે એ તમારે પ્રક્રિયા સમીકરણ સાથે છે એ લખવાનું છે કે કઈ રીતે છે એ બનેલા છે. ઓકે, આજનો જે બીજો ટોપિક જે છે એ જોઈએ. ઓકે, ક્ષારની કેટલીક રાસાયણિક પ્રક્રિયા. હવે આપણે એવું ભણ્યા હતા કે ક્ષાર છે એસિડ અને બેઝમાંથી બને, પણ માની લો કે આપણે જે પાસે જે ક્ષાર રહેલો છે એ ક્ષારને કોઈ એસિડ સાથે કોઈ બેઝ સાથે જો જોડીએ તો શું થાય? માની લો આપણે એક ક્ષાર લઈએ છીએ NaCl, સોડિયમ ક્લોરાઇડનો ક્ષાર આપણી પાસે છે. હવે આપણે એને એસિડની અંદર દાખલ કરીએ. એસિડ તરીકે આપણે લઈએ છીએ સલ્ફ્યુરિક એસિડ H2SO4. પહેલું કામ શું કરશું, આપણે ધન આયન ને ઋણ આયન છે છૂટા પાડીશું. એટલે આમાંથી બનશે આપણને Na પ્લસ આયન પ્લસ Cl માઇનસ. અહીંયા પણ આયનીકરણ કરીએ એટલે બનશે 2H પ્લસ પ્લસ SO4 માઇનસ 2. સમજાય? હવે શું કરશું, ધન આયન ઋણ આયન સાથે જે મિક્સ કરી દઈશું એટલે સોડિયમ છે સલ્ફેટ સાથે જોડાઈ જાય એટલે બની જશે Na2SO4, મતલબ કે સોડિયમ સલ્ફેટ. બીજું મળશે અહીંયાથી તમને ક્લોરીન અને હાઇડ્રોજન. સમજાય ને? જો અહીંથી સોડિયમ, અહીંથી સલ્ફેટ, અહીંથી ક્લોરીન, અહીંથી હાઇડ્રોજન, એટલે આ બની ગયું HCl. સમીકરણને સંતુલિત કરી લઈએ. સોડિયમ 1 આપેલો છે, અહીંયા સોડિયમ 2 છે, મતલબ કે અહીંયા 2 લઈ લેશું. તો સાથે સાથે ક્લોરીન પણ 2 થઈ ગયા, તો અહીંયા ક્લોરીન પણ 2 કરી લેશું. હવે બાકી રહ્યા હાઇડ્રોજન 2 છે, ઓલરેડી હાઇડ્રોજન 2 છે, સલ્ફેટ 1 છે, સલ્ફેટ 1. હવે દરેક વખતે સલ્ફર ઓક્સિજન ગણવાની જરૂર નહીં, સીધો સલ્ફેટ આયન ગણી લેવાનો. સલ્ફેટ 1, સલ્ફેટ 1, સમીકરણ બેલેન્સ. આનો મતલબ શું થયો કે તમે શું કર્યું, એક એસિડ લીધો અને બીજો છે એ કોઈ ક્ષાર લીધો, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરી તો તમને મળ્યું શું? એસિડ બન્યો. જ્યારે આ શું છે, ક્ષાર છે. ઓકે, તો આ ક્ષાર થયો, આ લીધેલો એસિડ થયો, તો એમાંથી શું બન્યું? ક્ષાર બન્યો પ્લસ શું બન્યું? એસિડ બન્યો. જો ક્ષાર અને એસિડ ભેગું કર્યો તો ક્ષાર અને એસિડ બન્યો. પણ અહીંયા ડિફરન્ટ છે. એસિડ કેવો છે? સલ્ફ્યુરિક એસિડ. જ્યારે અહીંયા શું છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એસિડ બદલી ગયો તો આપણે એને શું કહેશું? અન્ય ક્ષાર મળે અને અન્ય એસિડ મળે. આ સૌથી જરૂરી પ્રક્રિયા છે. તમે કોઈ પણ આને તમે કહી શકો કે રાસાયણિક ફેરફાર થયો, આ રાસાયણિક ગુણધર્મ થયો ને. કોઈ પણ 2 પદાર્થ લીધા, રાસાયણિક પ્રક્રિયા કરાવી, કંઈક નવો પદાર્થ એમાંથી બન્યો. આ 2 સરખું નથી, જુદું બન્યું, ગુણધર્મ બદલી ગયા બધાના. મતલબ કે આ કેવો છે? રાસાયણિક ગુણધર્મ છે. આમાં ક્યાંય ભૌતિક ફેરફાર આપણે ભણતા નથી, રાસાયણિક ફેરફાર થયો. એટલે કે ક્ષાર અને એસિડ ભેગા કર્યા તો અન્ય ક્ષાર અન્ય એસિડ મળ્યો. તો આના આધારે તમે એવું કહી શકો કે એસિડ અને ક્ષાર ભેગા કરો તો અન્ય ક્ષાર અને અન્ય એસિડ છે એ મળે. આ જનરલ પ્રક્રિયા થઈ ગઈ.
આવું કહી શકાય. પછી આમાં તમે ઉદાહરણ છે ઘણા બધા લઈ શકો. હવે આપણે જેવી રીતે એસિડ ભેગો કર્યો એવા આપણે બેઝ ભેગા કરીએ. માની લો કે ક્ષાર આ જ રાખીએ Na અને Cl. એસિડ આપણે લઈ લીધો એના બદલે આપણે બેઝ લઈ લઈએ. માની લો કે KOH લઈએ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બેઝ લીધો, છૂટું પાડશું પહેલાં તો આપણે Na પ્લસ પ્લસ Cl માઇનસ, આયનીકરણ કરીએ K પ્લસ પ્લસ OH માઇનસ, ધન છે એને ઋણ સાથે, ઋણ ધન સાથે જોડી દઈએ. Na અને OH એટલે બનશે NaOH, Cl અને K બનશે KCl. શું થયું? KCl ક્ષાર છે. ઓકે, સૂત્ર પરથી કેમ ખબર પડે ક્ષાર? તમને આમાં ક્યાંય એસિડિક બેઝિક ગુણધર્મ દેખાય? ઓકે, થિયરી યાદ કરો. જો અહીંયા પણ કામ લાગશે. કોઈ પણ સૂત્ર લખ્યું, મેં માની લો કે એવું લખ્યું કેલ્શિયમ ક્લોરાઇડ, મેં તમને ઉદાહરણમાં પણ આપેલું છે કે કેલ્શિયમ ક્લોરાઇડ એસિડિક બેઝિક તટસ્થ કે ક્ષાર. તટસ્થ ન પૂછે, એસિડિક બેઝિક કે ક્ષાર દર્શાવો. શું કહેશો તમે આને? લગાડવાની થિયરી આપણે જે ભણ્યા કામ લાગશે. એસિડિકની અંદર એવું કીધું જે H+ નું દાન કરે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આપણે લોરી બ્રોન્સ્ટેડ થિયરી અને લુઈસ એસિડ બેઝ થિયરી બંને અહીંયા કામ લગાડશું. બરોબર? એક આપણે H+ માટે કે પ્રોટોન દાન કરે કે પ્રોટોન ગુમાવે. પ્રોટોન છે જ નહીં તો ગુમાવવાની કે મેળવવાની વૃત્તિ ધરાવતા નથી. મેળવી શકે જ્યારે આની પાસે વધારાના ઇલેક્ટ્રોન પડ્યા હોય તો, કારણ કે આ કોઈ બીજાને આમંત્રણ આપે તો પોતાની પાસે ઇલેક્ટ્રોન તો હોવા જોઈએ ને. કારણ કે જે પ્રોટોન જે કોઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બીજાને દાન કરે તો જ પ્રોટોન એની સાથે બંધથી જોડાઈ શકે. તો કેલ્શિયમ ક્લોરાઇડ પાસે એસિડિક કે બેઝિક કોઈ પણ પ્રકારના ગુણધર્મો રહેલા નથી અને પદાર્થ આયનથી બનેલો છે, મતલબ એક ક્ષાર જ હોય. ક્લિયર છે? શું સમજવાનું? કે આ થિયરી મુજબના કોઈ પણ ગુણધર્મ જો જ્યારે ન ધરાવતું હોય તો એ હંમેશા શું હોય? ક્ષાર હોય. તો અહીંયા શું છે? KCl છે ને, KCl પ્રોટોન આપતો પણ નથી, સ્વીકારતો પણ નથી, મતલબ કે ઇલેક્ટ્રોન યુગમાં રહેલા નથી. તો આ જે છે ક્ષાર બનશે. આ જે છે શું બનશે? બેઝ. તો સેમ એના જેવું ઉદાહરણ બની ગયું. આપણે એક ક્ષાર લીધો, સાથે બેઝ લીધો, એના વચ્ચે પ્રક્રિયા કરી તો ક્ષાર અને બેઝ બેનો પણ જે મૂળ લીધેલા એના કરતાં અલગ બન્યા, મતલબ કે આપણે એને અન્ય કહેશું. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરો તો પણ તમને અન્ય ક્ષાર અને અન્ય બેઝ છે એ મળતા હોય છે. માની લો કે આપણે એવું કરીએ કે બે ક્ષારને ભેગા કરીએ તો શું થાય? એક ક્ષાર લઈએ, આ જ ઉદાહરણ રાખીએ આપણે Na અને Cl. બીજું ઉદાહરણ લઈ લઈએ એમોનિયમ સલ્ફેટ લઈએ. ચાલો, શું લીધું આપણે? એક સોડિયમ ક્લોરાઇડ ક્ષાર લીધો, બીજો લીધો આપણે એમોનિયમ સલ્ફેટ. શું કરશું? પહેલાં તો આયનીકરણ કરીશું. Na પ્લસ Cl માઇનસ 2NH4 પ્લસ સલ્ફેટ SO4 માઇનસ 2. ધન છે એ ઋણ સાથે, ઋણ છે એ ધન સાથે જોડી દઈએ. Na અને સલ્ફેટ શું બનાવે? Na2SO4. Na2SO4. આ સમીકરણ બેલેન્સ જ છે. ઓકે, ચાલો બીજું જોઈએ, ક્લોરીન અને એમોનિયમ. તો એ બનાવશે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. સમીકરણ બેલેન્સ કરશું. પહેલાં એક સોડિયમ છે, જ્યારે બે લીધા તો આને બે લેશું, મતલબ કે ક્લોરીન પણ બે થયા. તો અહીંયા એક જ ક્લોરીન છે તો આપણે ક્લોરીનને બે લેવા પડે, તો અહીંયા બે ઉમેરી દેશું તો આપણી પાસે એમોનિયમ આયન બે થયા, જ્યારે આપણી પાસે એમોનિયમ ઓલરેડી બે છે જ. સમીકરણ સંતુલિત થઈ ગયું. શું મળ્યું તમને આમાંથી? બે બે ક્ષાર ભેગા કર્યા તો બેનું શું જોઈ શકો? બે ક્ષાર જ બન્યા. આ ક્ષાર આપેલો છે, એની સાથે બીજા ક્ષારની પ્રક્રિયા કરી છે તો તમને એમાંથી પણ મળશે ક્ષાર અને ક્ષાર. બે ક્ષાર ભેગા કરો, બે ક્ષાર મળે, પણ બંને કેવા છે? જુદા છે. તો આપણે કહી શકીએ કે અન્ય ક્ષાર અને અન્ય ક્ષાર.
ટોટલી ક્ષારની આ 3 પ્રક્રિયા થઈ. ક્ષારને એસિડ સાથે ભેગા કરો, એસિડ અને ક્ષાર બનશે. ક્ષાર અને બેઝ સાથે ભેગા કરો તો ક્ષાર અને બેઝ બનશે. અને છેલ્લે છે 2 ક્ષાર ભેગા કરો તો બી એમાંથી 2 ક્ષાર છે એ બનશે. તો આ થયા કેટલાક ક્ષારના અગત્યના ગુણધર્મો. ઓકે, તો આપણો આ બેઝિક માટેની સિરીઝ આપણે અહીંયા છે પૂરી કરીએ છીએ. આવતીકાલથી છે આપણે ચેપ્ટર નંબર 1 જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જો આ બેઝિક બધી માહિતી તમને આવડતી છે તો આઈ થિંક તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડશે નહીં. હવે પહેલાં જે 3 ચેપ્ટર છે સૌથી વધારે અગત્યના છે. વાત સમજો, કેમેસ્ટ્રીની અંદર 11થના જે પહેલાં 3 ચેપ્ટર જે છે એ સૌથી વધારે અગત્યના છે. જો એ 3 ચેપ્ટર જે છે એ તમે ક્લિયરલી સમજી લેશો તો આઈ થિંક પછી બાકી બધાય ચેપ્ટરની અંદર ક્યારેય પ્રોબ્લેમ પડવાનો નથી. તો પહેલાં 3 ચેપ્ટર માટે છે એ પૂરતું ધ્યાન રાખજો. જો તમને એક વખત ના સમજાય તો વિડીયોને રિવાઇઝ કરો, સેકન્ડ ટાઈમ જુઓ, પણ કન્સેપ્ટ છે એને ક્લિયર કરો. ઓકે, તો જય સિયારામ.